નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારની તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત એસવીપી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ આજે નરેન્દ્ર મોદી કરવાના છે। ત્યારે હોસ્પિટલના લોકાર્પણની પત્રિકામાં નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલનું નામ ન છપાતા વિવાદ થયો છે। નીતિન પટેલનું નામ ગાયબ થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જાણી જોઈને નામ નથી છપાયું। ત્યારે આટલી મોટી હોસ્પિટલ જ્યારે ગુજરાતને મળવા જઈ રહી છે ત્યારે નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય વિભાગનો પણ હવાલો સંભાળનાર એવા નીતિન પટેલનું નામ નથી છપાયું પત્રિકામાં, તેને લઈને વિવાદ થયો છે। પત્રિકાની જે તસવીર છે એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો। ત્યારે કોંગ્રેસને એક મુદ્દો મળી ગયો અને કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જાણી જોઈને નીતિન પટેલનું નામ નથી છાપવામાં આવ્યું। અદ્યતન ટેકનોલોજીથી સજ્જ વીએસ હોસ્પિટલ કે જેનું લોકાર્પણ આજે વડાપ્રધાનના હસ્તે થવાનું છે અને એવામાં આ પત્રિકામાં ક્યાંય પણ નીતિન પટેલના નામનો ઉલ્લેખ નથી જોવા મળતો। નીતિન પટેલ રાજ્યના આરોગ્ય પ્રધાન છે અને તેઓના નામનો ઉલ્લેખ ન થતા હવે અનેક તર્ક વિતર્કે પણ જોર પકડ્યું છે। સાથે કોંગ્રેસે સીધો આક્ષેપ કર્યો છે ભાજપ પર કે નીતિન પટેલને જાણી જોઈને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે। નીતિન પટેલનું નામ નથી છાપવામાં આવ્યું અને પત્રિકામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ ગાયબ થતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। પત્રિકા વિવાદ પર કોંગ્રેસે નિશાન સાધ્યું છે। બીજી તરફ આક્ષેપો પણ કર્યા છે કે જાણી જોઈને નામ નથી છાપ્યું। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, આમ તો કોઈએ કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે, પરંતુ આ પત્રિકામાં નીતિન પટેલનું નામ નથી છપાયું, જેને લઈને અનેક તર્ક વિતર્ક કોર્પોરેશનના સત્તાધીશો શું કહી રહ્યા છે? શિવાની, આપે કહ્યું તેમ કે નામમાં શું રાખ્યું છે, પરંતુ રાજકીય જે કારકિર્દી હોય છે તેમાં નામનું જ મહત્વ રહેલું છે। સત્તા અને નામનો મોહ નેતાઓમાંથી છૂટતો નથી અને એટલા માટે જ અવારનવાર આમંત્રણ પત્રિકામાં ક્યારે પણ નામ આવ્યું હોય કે ન આવ્યું હોય આ બાબતમાં હંમેશા વિવાદ સર્જાતો હોય છે। કોર્પોરેશન માટે આ કોઈ નવાઈની વાત નથી, કારણ કે અનેક વખત ક્યારેક વિપક્ષના નેતાનું નામ ગાયબ રહેતું હોય છે અને ક્યારેક કોઈ અધિકારી કે નેતાનું નામ ગાયબ થઈ જતું હોય છે। જાણી જોઈને આ વસ્તુ કરવામાં આવતી હોય છે કે પછી ભૂલમાંથી કોઈ નામ રહી જતું હોય છે, તે તો એક બાબત તપાસનો વિષય જ બનતો હોય છે। પરંતુ જ્યારે આરોગ્ય મંત્રીનું નામ હવે આમંત્રણ પત્રિકામાંથી ગાયબ થઈ જાય ત્યારે આ બાબત ખૂબ જ ગંભીર બની જતી હોય, કારણ કે જે પ્રકારે પ્રધાનમંત્રી જ્યારે કાર્યક્રમમાં હાજરી આપવાના હોય, મુખ્યમંત્રી પણ આ હાજરી ને લઈને અનેક તૈયારીઓમાં લાગેલા હોય, સમગ્ર રાજકીય પાર્ટી છેલ્લા કેટલાય મહિનાઓથી તૈયારીઓ કરતી હોય અને સામાન્ય બાબત ગણી શકાય કે આમંત્રણ પત્રિકામાં આરોગ્ય મંત્રીનું નામ રહી જાય તે બાબત ગળે ઉતરે તેમ નથી અને એટલા માટે જ હવે વિપક્ષને પણ આ બાબતનો લાભ મળ્યો છે અને આ રાજકીય લાભ તે છોડવા માંગતું નથી અને તેઓએ આક્ષેપ કર્યો છે કે જાણી જોઈને નીતિન પટેલ સાથેનો વિવાદ પાર્ટીમાં અગાઉ પણ જોવા મળ્યો છે અને એટલા માટે તેમને હાંસિયામાં ધકેલવાનો આ પ્રયત્ન કરવામાં આવતો હોય તે પ્રકારની બાબત આ વીએસના ઉદ્ઘાટનમાં આ વખતે જોવા મળ્યો છે। જાણી જોઈને તેમનું નામ ભૂસી નાખવામાં આવ્યું હોય તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવતો હોય તે પ્રકારની વાત વિપક્ષે કરી છે। જી જિગ્નેશ, જોડાવા માટે આભાર। તો પત્રિકા વિવાદ અત્યારે ચર્ચામાં આવ્યો છે કારણ કે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન એવા નીતિન પટેલનું આ પત્રિકામાં ક્યાંય નામ જોવા નથી મળી રહ્યું। આરોગ્ય પ્રધાન નીતિન પટેલનું નામ ન હોવાથી કોંગ્રેસને પણ હવે એક મુદ્દો હાથ લાગ્યો છે અને ભાજપ પર નિશાન સાધ્યું છે।